વિસાવદરમાં પૂજ્ય આપા ગીગાના લટની પૂજા કરવામાં આવી. વિસાવદરમાં સત્તાધારમાં બિરાજમાન આપા ગીગાની વારની લટની પૂજા કરવામાં આવી. એ વિસાવદરથી અમારા રિપોર્ટર હરેશભાઈ મહેતાના જણાવ્યા મુજબ વિસાવદરમાં દરજી પરિવારના જીવા બાપાને પૂજ્ય આપા ગીગા બંને સાથે ગાયો ચરાવતા હતા. જેના લીધે પૂજ્ય આપા ગીગાને જીવા બાપાને આત્મીય લગાવ થયેલ હતો. ત્યારે પૂજ્ય આપા ગીગા અંતર્યામી હોય પોતાની આત્માથી હવે મારે દુનિયામાંથી જવાનો ટાઈમ થઈ ગયેલ છે, તો પોતાના ગૌધન ચરાવતા સાથી જીવા બાપાને પોતાની પાસે બોલાવીને પોતાની શિખા એટલે કે વારની લટ આપી પોતાની યાદગીરી રૂપે રાખવાનું કહેલ. ત્યારથી અત્યાર સુધી મકવાણા પરિવાર દ્વારા દર વર્ષે અષાઢી બીજના દિવસે પૂજ્ય આગા ગીગાની લટની પૂજા કરાય છે. મકવાણા અને વિસાવદર મકવાણા સોરઠિયા દરજી અમે લોકો છીએ અને વર્ષોથી ચાલતી આવતી અમારા મકવાણા પરિવારમાં આપા ગીગાની હયાતી વખતથી જે લટ આપેલી એમને પોતાની લટ અમારા મકવાણા પરિવારને જે આપેલી છે એમની ચંદન વિધિ આજે અષાઢ સુદ બીજના દિવસે પૂજન કરવામાં આવે છે અને અમારો આખો પરિવાર સાથે મળીને આ પૂજાનો આનંદ ઉઠાવીએ છીએ. અને અમારા કહેવાય ને કે જે વર્ષોથી ચાલતી અમારી જે આપા ગીગા અમારા આમ કહેવાય ને કે કુલગુરુ હતા અને કુલગુરુ હોવાને નાતે અમને જે પ્રસાદી રૂપે જે કહેવાય કે આપણે આ લટ અમને આપેલી છે એમની અમે પૂજા ચંદન વિધિ અને પૂજા વિધિ અષાઢ સુદ બીજના દિવસે કરીએ છીએ. આપા ગીગાની લટ છે એ કેને આપેલી હતી તમે? આપા ગીગાની લટ છે જે અમારા એ ટાઈમના હયાતીના અમારા જીવા બાપા હતા એમને હથોઈત આપેલી આ લટ છે કે જે ટાઈમે આપા ગીગાને સમાધિ લેવાનો ટાઈમ થયો ત્યારે મિત્રના ભાવરૂપે એમણે એવું કહ્યું કે તું આ પૂજા લે, મારે તો હવે સમાધિ લેવાનો ટાઈમ થઈ ગયો.